એક વખત મને અવસર પ્રાપ્ત થયો છે રામદેવ રામાયણનો, એક વખત મને અવસર પ્રાપ્ત થયો છે શ્રીમદ ભાગવતનો, ફરી એક વખત આ અવસર પ્રાપ્ત થયો છે પટેલ શ્રીનો. અને બધાનો ભાવ હોય છે કે એક સારી રીતે કથાનું પાન થાય. કથા વૈચારિક આંદોલન છે. કથા વિચારતા કરી દે અને વિચારતા કરે વિચારાત્મક અને પછી રચનાત્મક જીવન થઈ જાય, એના માટે કથા છે. અને આખી કથા ભાગવત કથા જોવા જઈએ તો 335 અધ્યાય છે. આમાં 18,000 શ્લોકો છે અને 12 સ્કંદ છે, 12 વિભાગમાં છે આ. પણ મહાત્મ્ય જ્ઞાનમ પૂર્વંતુ પશ્ચાત ભવતી નિશ્ચય. જ્યારે તમે કોઈ પણ ગ્રંથને સમજવો હોય તો પહેલા એની મહત્તા સમજવી પડે, અને મહત્તા સમજો પછી તમારા જીવનમાં નિશ્ચય થઈ જાય કે ના ના ના, મારે 7 દિવસ કથા શ્રવણ કરવી જ છે. જે પહેલા દિવસે કથામાં ન આવે એને 7 દિવસ સુધી કથામાં બેસવાનો ભાવ જાગૃત ન થાય. એટલે કથામાં પ્રથમ દિવસે આવે ને એનું મહાત્મ્ય શ્રવણ કરે, ને આ મહાત્મ્ય એક એવું છે કે જીવતાને પણ મુક્તિ આપે ને મૃત્યુ પછી પણ લોકોને મુક્તિ આપે. કદાચ કોઈનું મૃત્યુ થઈ ગયું હોય ને એ વ્યક્તિ એના તરંગો ઊંચા ચડી ન શક્યા હોય, બહુ ઈચ્છાઓ રાખી હોય, એના તરંગો બહુ ભારે હોય. આ શરીર છૂટી જાય પછી એ શરીર છે એ તરંગોનું શરીર આપણી આજુબાજુમાં ફરી રાખે. આપણે એના પ્રિય પાત્ર હોય તો આપણી આજુબાજુમાં ફરે. અને અહીંયા આપણે કથા શ્રવણ કરવા માટે આવીએ ત્યારે પણ આપણી પાછળ પાછળ આવે. ને અહીંયા કૃષ્ણની એટલી બધી વાતો એટલી બધી છે રસપ્રદ. ભાગવતજીના દરેક પ્રસંગો એટલા બધા રસપ્રદ છે કે માણસ બીજી બધી આસક્તિ છૂટી જાય ને ભગવાન કૃષ્ણમાં આસક્તિ થઈ જાય. અને કૃષ્ણમાં આસક્તિ થઈ જાય ને તરંગો હળવા થઈ જાય. હળવા થઈ જાય એટલે અહીંયાથી જ સીધા ઊંચા જતા રહે, અને ઊંચા એક ક્રાઇટેરિયામાં આવી જાય પછી એને નવો જન્મ મળે. એ પહોંચાડવા માટે મૃતક વ્યક્તિઓને પણ મુક્તિ મળે ને જીવતે જીવતા તમારા તરંગો પણ હળવા થઈ જાય. આપણું પણ મૃત્યુ થાય ત્યારે આપણા તરંગો જ એટલા બધા હળવા થઈ ગયા કે મૃત્યુ થવાની સાથે સૂક્ષ્મ શરીર અહીં રહે જ નહીં, સીધા નીકળી જાય. એટલે જીવતા અને મૃત્યુ પછી પણ બંનેને મુક્તિ આવી રીતે આવે. કોઈ મને કે મુક્તિનું કોઈ પ્રમાણ ખરું? તમારા તરંગો હળવા બની જાય. 7 દિવસમાં તમે હળવા બની જાવ તો સમજવાનું તમારી અંદરના તરંગો પણ હળવા બની જાય. આ તરંગો હળવા બનાવવા માટે ને હું તો કહું, કોઈ એનાલિસિસ થતું હોય તો ભાગવત કથા પછી કોઈ એનાલિસિસ કરાવે શરીરના તરંગો હળવા થઈ જાય. એક સૌથી મોટી પ્રયોગશાળા છે અને એ પ્રયોગશાળામાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ આ નિર્ણય કર્યો છે. એની સૌથી મોટી પ્રયોગશાળા છે, એમાં 22 વર્ષ સુધી એને સંશોધન કર્યું છે. અને એ સંશોધન કરીને પછી એણે નક્કી કર્યું છે કે માણસ કોઈ માંગલિક વસ્તુઓને સાંભળે. દિલાવર નામની પ્રયોગશાળા છે. એ દિલાવર પ્રયોગશાળામાં એણે બધાએ નક્કી કર્યું કે અડધો કલાક સુધી માંગલિક વસ્તુને સાંભળવામાં આવે તો શરીરમાં 1500થી વધારે શ્વેતકણો વધી જાય છે. જે શ્વેતકણો તમારી બોડીનું રક્ષણ કરે છે બહારથી આવતા રોગોની સામે. એટલે જો અડધો કલાક માંગલિક વસ્તુ સાંભળવાથી 1500થી વધારે શ્વેતકણો વધી જતા હોય તો 3-3.5 કલાક સુધી માંગલિક વસ્તુ સાંભળીએ તો કેટલા શ્વેતકણો વધી જાય. એ રીતે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ કથા ખૂબ જરૂરી છે. એનાથી પણ આપણે એમ થાય કે કથા સાંભળવા, શા માટે કથા સાંભળવી જોઈએ? કથા શ્રવણ કરવાનો મહિમા શું? અંદર વિચારોના બીજ રોપાઈ જાય. એ વિચાર ક્યાંક ને ક્યાંક તો ઉગે. અત્યારે કેરીની સિઝન ચાલે છે. કેરીનો ગોથલો ગમે ત્યાં ફેંકી દો તો ચોમાસામાં વરસાદ થાય તો એક વખત એમાંથી આંબો ફૂટે જ. જો તમે કેરીનો ગોથલો ફેંકી દો એમાંથી આંબો ઉગે તો એકાદો વિચાર અંદર ફેંકી દો, ગમે ત્યારે વિચાર મોટો થશે જ. એવા માટે આ કથાઓ માટે ભગવાન મહાત્મ્ય 504 શ્લોકનું છે. અને 504 શ્લોકના મહાત્મ્યમાં પદ્મ પુરાણે એની મહત્તા ગાય છે. અને એમાં ભગવાન શ્રી કૃષ્ણની વંદના કરવામાં આવી છે. એ ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? એ સચ્ચિદાનંદ રૂપાય છે, એ વિશ્વોત્પત્તિ આદિ હેતવે છે, એ તાપત્રય વિનાશાય છે. એવા શ્રી કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે સતત આનંદની અનુભૂતિ કરાવે એવા ભગવાન કૃષ્ણ છે.
જે બધા પ્રકારના દુઃખો દૂર કરે છે, સુખની અનુભૂતિ કરાવે એવા કૃષ્ણ છે. અને બધાનું મૂળ કારણ પરમાત્મા છે એવું અનુભવ કરાવે. કથા સાંભળતા સાંભળતા અનુભવ થઈ જાય કે બધાનું મૂળ કારણ તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે. અમે જ હમણાં જ અમારા ગામમાં કથા પૂરી કરીને આવ્યા, ઉમરેઠી ગીરમાં. એનો વિષય હતો શ્રી કૃષ્ણ બ્રહ્મ છે. એ કથા દરમિયાન કૃષ્ણ બ્રહ્મ છે એવો વિષય રાખીને અમે કૃષ્ણ બ્રહ્મ છે સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. એમ 7 દિવસ સુધી કથા શ્રવણ કરવાથી ખબર પડી જાય કે બધાનું મૂળ ભગવાન શ્રી કૃષ્ણ છે. આપણે આ કથા ખાલી વસુદેવ અને દેવકીના ઘરે જેને જન્મ લીધો એની કથા નથી. નંદ બાબા અને યશોદાને ઘરે મોટા થયા એ જ કૃષ્ણની કથા નથી. જે ગોલોકમાં બેઠા છે એ ભગવાન શ્રી કૃષ્ણની કથા છે. જ્યારે જ્યારે પણ બધા ભાગવતજીના 12 સ્કંદમાં કૃષ્ણના નામની ચર્ચા છે, બધામાં કૃષ્ણના શ્લોકો છે. અમે આગળની કથા કરી એ કથામાં અમે બધામાં ખંભાળિયા ગામમાં દરેક સ્કંદમાં શ્રી કૃષ્ણની વંદના છે. દરેક સ્કંદમાં કૃષ્ણ આવે છે, ખાલી 10મ સ્કંદમાં જ નહીં. બધાનું મૂળ ભગવાન કૃષ્ણ છે એવો ખ્યાલ આવી જાય 7 દિવસ કથા શ્રવણ કરતા. 7 દિવસ કથા શ્રવણ કરતા ખ્યાલ આવી જાય કે ભગવાન આનંદનું સ્વરૂપ છે. કથા સાંભળવાથી આનંદ આવે નહીં, આનંદ હૃદયમાં બેસી જાય છે. અને 3 પ્રકારના તાપ દુઃખ કરીને અંદર સુખની અનુભૂતિ કરાવે એવા ભગવાન શ્રી કૃષ્ણની અમે વંદના કરીએ છીએ. પછી વંદના છે સુખદેવજીની. અને પછી શૌનક 88,000 ઋષિઓના પ્રતિનિધિ રૂપે શૌનક ઊભા થયા અને સૂત પૌરાણિકને પ્રશ્ન પૂછ્યો છે કે અમને જવાબ આપો કે આ જગતમાં કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું પડે. એમ થાય કે કૃષ્ણ સતત અમારી સાથે જ રહે એવી કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય, આ જીવ દેવી જીવ બનાવવા હોય તો, આપણું જીવન પવિત્ર બનાવવું હોય તો, માયા અને મોહથી દૂર રહેવું હોય તો, આ કાનને બરાબર એનું રસાયણ આપવું હોય તો શું કરવું પડે. એવા અનેક પ્રશ્નો પૂછ્યા અને એ પ્રશ્નોના જવાબમાં સૂત પૌરાણિકે એક જ જવાબ આપ્યો છે કે જો તમારે તમને સાધન બતાવું જે ભક્તિના પૂર્વમાં વધારો કરે અને ભગવાન કૃષ્ણને પ્રસન્નતાનું મુખ્ય કારણ કોઈ હોય તો એ બે જ. ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા હોય ને જીવનમાં ભક્તિ વધારવી હોય તો એના માટેનો એક જ જવાબ છે શ્રીમદ ભાગવત. કોઈ કહે ભાગવતથી શું થાય? ભાગવતથી કૃષ્ણ પ્રસન્ન થાય અને આપણા જીવનમાં ભક્તિની વૃદ્ધિ થાય, ભગવાન પ્રસન્ન બને અને આપણા જીવનમાં ભગવાનના ભાવ પ્રત્યેની વૃદ્ધિ થાય, એટલે ભાગવતજી છે. ભક્ત્યો વર્ધનમ યજ કૃષ્ણ સંતોષ હેતુકમ વર્ધનમ યજ કૃષ્ણ સંતોષ હેતુકમ ભક્ત્યો સંતોષ હેતુકમ ભક્તિવર્ધનમ યજ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહં વિધાસ્યામિ સાવધાન
વર્ધનમ યચ્છ કૃષ્ણ સંતોષ હેતુકમ. તમે સાવધાન થઈને સાંભળો, હું તમને ઉપાય બતાવું છું. તમારે ભક્તિનો પૂર લઈ આવવું હોય જીવનમાં અને કૃષ્ણને પ્રસન્ન કરવા હોય તો શ્રીમદ ભાગવત. કોઈ કહે ભાગવતજી શા માટે? કૃષ્ણની પ્રસન્નતા માટે. કૃષ્ણ જેટલા ભાગવતજીથી રાજી થાય એટલા બીજા કોઈથી ન થાય. નિત્ય ભાગવતનું પઠન કરો તો કૃષ્ણ પ્રસન્ન થાય છે. કૃષ્ણને પ્રસન્ન કરવા માટેની આ સૌથી મોટી સાધના છે, સૌથી મોટું સાધન છે. અને આપણા જીવનમાં શું થાય? ભક્તિનું વર્ધન થાય, ભક્તિનું ઘોડાપૂર આવી જાય. હવે આપણે એમ થાય કે ભક્તિ એટલે શું? ભગવતી આસક્તિ ઇતિ ભક્તિ, ઈશ્વરે પરાનુરક્તિ ભક્તિ. ભક્તિની વ્યાખ્યા છે કે ઈશ્વરમાં આસક્તિ થઈ જવી, ઈશ્વરમાં અત્યંત પ્રેમ થઈ જવાનું નામ ભક્તિ છે. ઈશ્વરમાં અત્યંત પ્રેમ કરવા માટે ભાગવતજી છે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે ભાગવતજી છે. આ ભાગવતજીનો મહિમા ગાતા ગાતા કહે કે ખાલી એટલું જ નથી, સુત પૌરાણિક કહે, અરે સુખદેવજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે હું પણ ત્યાં બેસેલો હતો. દેવતાઓ કથા શ્રવણ કરવા માટે આવ્યા. એ દેવતાઓને યોગ્ય જાણી અયોગ્ય જાણી એમને કથા ન આપી, પણ પરીક્ષિતને સંભળાવી. આપણે એક સેકન્ડ માટે એવું વિચારીએ કે દેવતાઓ આવ્યા છે, કથા સંભળાવો, સુખદેવજી ના પાડતા છે. એમ નહીં, કથા તો સાંભળવા માટે બધા આવે, બધા બેસે, પણ કથા એને જ લાગે જે પરીક્ષિતની જેમ જઈને બેસે, એને જ કથા સ્પર્શે. બાકી કથામાં બીજા બધા બેઠા હોય સમજવાનું કે દેવતાની જેમ બેઠા છે. પરીક્ષિતની જેમ બેસો તો જ કથા તમને સ્પર્શે. પરીક્ષિત કેવી રીતે બેઠા હતા? જલપાન વિના બેઠા છે. 5મા દિવસે કહેવામાં આવ્યું કે તમે જલ પી લ્યો, કે ના ના, એક વખત જલ પીવા માટે જ આશ્રમમાં ગયો હતો ને આ સ્થિતિ આવી ગઈ, હવે તો મારે અમૃત પાન જ કરવું છે, ખાલી કથા અમૃત. કથાને છોડીને બીજી અન્ય કોઈ બાબતમાં ધ્યાન ન આપે, કથા એને સ્પર્શે, કથા એને મુક્ત કરે, એના તરંગો હળવા થાય. દેવતાઓ પણ આવીને બેસી ગયા, પણ દેવતાઓનું ધ્યાન હતું પોતાના ઐશ્વર્યમાં, પોતાના કાર્યમાં. કથા જ્યારે પણ થાય ત્યારે બધા કાર્યો 7 દિવસ માટે છોડી દેવા જોઈએ. અમારા ગામમાં અત્યારે કેરીની સિઝન છે, બધા આખું ગામ કેરી યુક્ત ગામ છે, પણ 7 દિવસ માટે ટોટલી કામોને છોડી દીધા કે બધા કામો છોડી દે. આપણો ભલે મુખ્ય વ્યવસાય પણ બપોર પછીના સમયમાં આપણે કરી લેશું, પણ 7 દિવસ માટે બધા કામોને છોડી દીધા. એમ જ્યારે પરીક્ષિતની જેમ કોઈ બેસવા માટે તૈયાર થઈ જાય ત્યારે ચોક્કસ આ કથા પડે છે. અને પરીક્ષિતને કથા કેટલી ફેડી? સુત પૌરાણિક કહે કથા શ્રવણ કરતા કરતા એના તરંગો એટલા બધા હળવા થઈ ગયા, એને એટલી બધી આસક્તિ છૂટી ગઈ. ક્યારે પણ આસક્તિ છૂટે એટલે શરીર પહેલા છૂટે. સંપૂર્ણ આસક્તિ છૂટી એટલે શરીરને છોડવું ન પડે, શરીર એમને છૂટી જાય. કથા સાંભળતા સાંભળતા 7મા દિવસે તક્ષક તો પછી આવશે. તક્ષક આવે એ પેલા જ એટલા બધા તરંગો હળવા થઈ ગયા, આસક્તિ છૂટી ગઈ, શરીર છૂટી ગયું. છૂટી ગયું ને ભગવાનના ધામમાં જતો રહ્યા. તો 7 એનું શરીર છૂટી ગયું, પછી એના શરીરને ડંખ માર્યો છે તક્ષક, એ પેલા તો ભગવાનના ધામમાં પહોંચી ગયા છે. 7 દિવસમાં કથા શ્રવણ કરતા એટલી આસક્તિ છૂટી જાય ખરી. આ કથામાં એવું બધું શું છે? બ્રહ્માજીએ જે વેદ મંત્ર બોલતા હતા આજે એને ભાગવતજીના શ્લોક બોલ્યા છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ બરહા પીડમ નટવર વપુ નવમીડ્યતે વપુષે, આવા બધા શ્લોકો ગાયા. જય 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 હિ અજા મજિત દોષ ગૃભીત ગુણા. અને એ બધા શ્લોકો ગાતા ગાતા પોતાને એટલો બધો રસ આવવા માંડ્યો, આજુબાજુનું વાતાવરણ ભૂલી ગયા છે. બ્રહ્માજી હાથ ઊંચો કરીને કહ્યું કે બધા શાસ્ત્રોમાં જેટલા રસની અનુભૂતિ ન થાય એટલી ભાગવતજીમાં રસની અનુભૂતિ થાય. ભાગવતજી રસ ઉભો કરે. અત્યારે અમે એટલા વર્ષોથી આ વિસ્તારમાં અમે ભાગવતજીની કથાઓ કરી છે, એટલો બધો બધાનો રસ વૃદ્ધિ થઈ ગઈ. પછી અમે કોડીનારમાં 18 પુરાણ કર્યા ને 18 પુરાણ રાત્રે 9 થી 12 કર્યા, ચાલુ વરસાદમાં કર્યા. અષાઢ મહિનામાં અમે કર્યા, એક બાજુ ચારે તરફ વરસાદ, અને તમે એ પંડાલમાં જોવો, વોટરપ્રૂફ પંડાલ હતો, એ પંડાલમાં જાઓ તો 10,000 લોકો બેઠા હોય. આપણે એમ થાય કે, અને રાત્રે દૂર દૂરથી અહીંયા વેરાવળથી રાત્રે 2-3 વખત હોન્ડામાંથી પડ્યા તો એ કથા સાંભળવા આવ્યા. એનો મતલબ છે કે રસ વૃદ્ધિ ભાગવતજીથી થાય. ભાગવતજીથી તમને અનન્ય પ્રેમ થઈ જાય. શાસ્ત્રોમાં, પુરાણોમાં
અને તરંગો હળવા થઈ જાય એવા માટે 7 દિવસ રસની અનુભૂતિ થઈ ગઈ બ્રહ્માજીને. ઓહો, આના સિવાય બીજો કોઈમાં રસ છે જ નહીં. ભાગવતજી સૌથી શ્રેષ્ઠ એવું બ્રહ્માજીએ નક્કી કર્યું. અને બ્રહ્માજીના પુત્ર નારદજીએ નક્કી કરી લીધું 7 દિવસમાં ગમે તે વ્યક્તિને આનંદની અનુભૂતિ થાય. 7 દિવસ કોઈ પરીક્ષિતજીની જેમ કથા શ્રવણ કરે તો એક વખત કૃષ્ણની અનુભૂતિ એને આ જ પટાંગણમાં થાય. એ આંખો બંધ કરે તો એને દેખાય કે ના ના, મારી સામે કૃષ્ણ છે. એને આજુબાજુમાં અનુભવ થાય કે મારી આજુબાજુમાં ક્યાંય કૃષ્ણ છે. એને એની માળામાં અનુભવ થાય કૃષ્ણ છે મારી બાજુમાં. એને ગ્રંથમાં અનુભવ કૃષ્ણ થાય, એને હૃદયમાં અનુભવ થાય, એના મસ્તકમાં અનુભવ થાય કૃષ્ણ મારી આજુબાજુમાં છે. અને એવા ભાગવતજી માટે 7 દિવસના ક્રમને નારદજીએ પ્રસ્થાપિત કર્યો. સનત કુમાર 7 દિવસ સુધી નારદજીને કથા સંભળાવી હતી. શૌનકાદિ ઋષિએ કહ્યું કે નારદજીએ શા માટે કથા શ્રવણ કરી? નારદજી પૃથ્વી ઉપર આવ્યા, નારદજીને એક પણ જગ્યાએ સત્સંગ ન મળ્યો, એક પણ જગ્યાએ શાંતિ ન મળી. અને શાંતિ સત્સંગમાં છે. જ્યાં સત્સંગ નથી ત્યાં શાંતિ પણ નથી. તમે કોઈના ઘરની અંદર પ્રવેશ કરો ને તમને આમ પરમ શાંતિનો અનુભવ થાય તો સમજવાનું કે ત્યાં વારંવાર સત્સંગ થતો હોય તો જ તમને પરમ શાંતિનો અનુભવ થાય. હમણાં હું કાલે ઉમરેઠી, પરમ દિવસે ઉમરેઠી ગામની કથા પૂર્ણ કરીને હું દ્વારકાધીશના મંદિરે ગયો હતો. દ્વારકાથી પાછો આવતો તો પાલખડા કરીને એક ગામ છે. પાલખડા ગામમાં હરિબાપાની જગ્યા છે રોડ ઉપર. ક્યારેક અન્નક્ષેત્ર નિત્ય ચાલે છે ત્યાં. અમે રાત્રે ત્યાં પ્રસાદ લેવા માટે રોકાણા. ત્યાં ખાટલા બાટલા પાથરેલા હતા એટલે અમે સેજ લાંબા છે તો એમ થઈ ગયું કે સુઈ જાય. આટલી બધી પરમ શાંતિ થઈ. ત્યાંના જે લોકો હતા એને મેં કહ્યું કે આ તમારી જગ્યા પરમ શાંતિની જગ્યા છે. હરિબાપાએ તો ચોક્કસ અહીં ભજન કર્યું હશે, પણ તમારામાંથી પણ કોઈ અહીં ભજન કરતું હશે. કોણ એવું છે કે આ ભજન કરે છે? એકદમ પરમ શાંતિનો અનુભવ. ખાલી પંખાઓ જ હતા, બાજુમાં ગૌશાળા હતી, એની બાજુમાં સામાન્ય ખાટલા પાથરે. પણ આપણે એવું થયું કે બધો થાક, ખાલી 5 મિનિટ બેઠા તો અમને એવો અનુભવ થયો કે થાક ઉતરી ગયો. જ્યાં ભજન થતું હોય ને ત્યાં પરમ શાંતિની અનુભૂતિ થાય. અને એને એક પણ જગ્યાએ ભજન થતું ન હતું. નારદજીને કઈ પરમ શાંતિ ન મળી. અરે હરિક્ષેત્રમાં ગયા, હરિદ્વારમાં ગયા, કુરુક્ષેત્રમાં ગયા, શ્રીરંગમમાં ગયા, સેતુબંધમાં ગયા, પુષ્કરમાં ગયા, પ્રયાગમાં ગયા, કાશીમાં ગયા, ગોદાવરીમાં ગયા. એક પણ તીર્થક્ષેત્રમાં કોઈ ભજનાનંદી પુરુષ નહોતા. એટલે ક્યાંય શાંતિ મળતી નહોતી. કળિયુગના જ્યાં ત્યાં એવા લક્ષણો જોયો, અશાંતિ મળે એટલે સમજવાનું કે ભજન વિનાનું છે બધું. હું ચોક્કસ બહુ ગૌરવ સાથે એવું કહું કે વેરાવળમાં એટલી કથાઓ થાય છે. પૂજ્ય મોરારી બાપુ 1 માસ સુધી કથા કરતા, પૂજ્ય ભાઈશ્રી કથાઓ કરતા, ને અત્યારે પણ એટલી બધી કથાઓ થાય છે. ટાવર ચોક ઉપર ચારે તરફ બોર્ડ માર્યા છે, કથાઓના જ બોર્ડ છે. એટલી કથાઓ થવાનું કારણ કે કોઈને કોઈ વેરાવળમાં પણ ભજન કરતું હશે એટલે ઠાકોરજી કોઈને કોઈ રૂપમાં આવે. આખી શોભાયાત્રા ખારવા સમાજમાંથી આમ નીકળી તો મને એવું લાગતું હતું કે એટલો બધો ભાવ છે તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક ભજન થતું હશે, છાની ભક્તિ ક્યાંક ચાલતી હશે. અને નારદજીને એક પણ જગ્યાએ શાંતિ ન મળી. નારદજી વૃંદાવનમાં ગયા છે. વૃંદાવનમાં એને શાંતિ મળી છે. વૃંદાવનમાં કોઈ ભજન કરતું હોય એને એવું લાગ્યું ને વૃંદાવનમાં ભજન કરતું તું. કોણ કરતું તું? ભજનાનંદી પુરુષો ભજન કરતા હતા. નારદજી ભજનાનંદી પુરુષો પાસે ગયા તો ભજનાનંદી પુરુષો રડતા હતા. એ ભજનાનંદી પુરુષો બોલ્યા કે ખરા અર્થમાં નારદજી તમે રડો શા માટે? ત્યારે કહ્યું કે અત્યારે આ વૃંદાવનમાં ભગવાને જ્યાં લીલા કરી છે ત્યાં બધા ભજનાનંદી લોકો તો છે જ, બધાના જીવનમાં ભગવાન પ્રત્યેનો ભાવ પણ છે, પણ 2 વસ્તુ અહીંના લોકોના જીવનમાં નથી. એક છે જ્ઞાન અને એક છે વૈરાગ્ય. આખી પૃથ્વી ઉપર ક્યાંય જ્ઞાન અને વૈરાગ્ય છે પણ વૃદ્ધ છે. હવે આપણે એમ થાય કે ભક્તિ મહારાણીના 2 દીકરા હોય, જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિમાંથી જ, ભગવાનના ભાવમાંથી જ ઉત્પન્ન થાય જ્ઞાન અને વૈરાગ્ય. ભગવાન પ્રત્યેનો ભાવ બધાને હતો. બધા ભગવાનને, આમાંથી એક વ્યક્તિ તો મને હાથ ઊંચો કરીને બતાવે જેને ભગવાન પ્રત્યે ભાવ ન હોય. દરેક વ્યક્તિને ભગવાન પ્રત્યે ભાવ છે. બધાની ભક્તિ યુવાન છે, સ્વીકારીએ. પણ કેટલાનું જ્ઞાન અને વૈરાગ્ય યુવાન છે? જ્ઞાન અને વૈરાગ્ય કોઈ દીકરાઓ કે કોઈ પુરુષ નથી. જ્ઞાન અને વૈરાગ્ય આપણા અંદર વૃદ્ધ છે. એની ચર્ચા કરે છે ભજનાનંદી પુરુષો.
ભજનાનંદી પુરુષો એવા માટે રડે કે લોકોના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા છે. જ્ઞાન કોને કહેવાય? ભગવાનને તત્વના રૂપમાં ઓળખવા એને જ્ઞાન કહેવાય. તત્વાર્થ સંબોધ જ્ઞાનમ. પરમાત્માના અર્થનો બોધ થઈ જાવ, પરમ તત્વના અર્થનો બોધ થઈ જાવ, કૃષ્ણના અર્થનો બોધ થઈ જાવ. કૃષ્ણ એટલે શું? કૃષ્ણ એટલે પ્રેમા અવતાર. દરેકને પ્રેમ આપવો એવો અર્થબોધ થઈ જાય, બીજાને પ્રાથમિકતા આપવી, એનું નામ છે પ્રેમ. ભાઈ તું આગળ થઈ જાય, મારે નથી થવું. મારી જગ્યા પર તું બેસી જા, હું ખાલી કરી નાખું. કોઈ તમારી પર રોષ કરે તો તમે પ્રેમ દર્શાવો. સમજવાનું તમે કૃષ્ણને તત્વના રૂપમાં ઓળખી ગયા. અને વૈરાગ્ય, વિરાગસ્ય ભાવઃ વૈરાગ્ય, રાગનો અભાવ થઈ જાવ. લૌકિક એક પણ વસ્તુમાં તમારી વૃત્તિ ન લાગવી, ભગવાનમાં તમારી વૃત્તિ લાગેલી રહે, એને વૈરાગ્ય કહેવાય. દૃષ્ટાનું શ્રવિક વિષય વિતૃષ્ણસ્ય વસિકાર સંજ્ઞા વૈરાગ્યમ, એવું પાતંજલિ કહે પોતાના યોગ સૂત્રમાં, કે તમે જે દૃષ્ટ એટલે જોયું હોય, અનુશ્રવિક તમે જે પણ કંઈ સાંભળ્યું હોય, એવા ઉપભોગની વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા જ ન થવી. આ આંખથી ફોર્ચ્યુનર ગાડી જોઈ હોય તો એને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન થવી. આ કાનથી મોટા મોટા બંગલાની વાત સાંભળી હોય તો બંગલો બનાવવા માટેની ઈચ્છા જ ન જાગવી. આને વૈરાગ્ય કહેવાય. આવું પ્રબળ વૈરાગ્ય લોકોના જીવનમાં જગાડવું હોય તો ભજનાનંદી કહે કે અમને આનંદ આવે. એ ભજનાનંદીઓને કહ્યું કે તમે ચિંતા ન કરો, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દરેકના જીવનમાં યુવાન બનાવી દઉં તો જા, હમણાં કરી દઉં. અને નારદજી ત્યાં વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યું છે, વેદ મંત્રો ગાયા છે. વેદ મંત્રો ગાવાથી પણ કોઈ અસર ન થઈ. ઉપનિષદના મંત્રોનો પ્રચાર પ્રસાર કર્યો તો એ લોકોને અસર ન થઈ. કોઈના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. લોકોના ઘરે ઘરે જઈને નારદજી સંદેશ આપવા માંડ્યા કે હે, તમારી અંદર જ્ઞાનને જગાડો, પરમાત્માને તત્વના રૂપમાં ઓળખો, ખોટી આસક્તિઓ છોડો. આ બધી બાબતોમાં કોઈના જીવનમાં વૈરાગ્ય પણ ન જાગે. હે જ્ઞાન પ્રબુદ્ધ્યતામ, રે વૈરાગ્ય પ્રબુદ્ધ્યતામ, એમ જાગે. કોઈને કહેવાથી જ્ઞાન જગાડો, વૈરાગ્ય જગાડો, એમ થોડું જાગે. નારદજીએ કહ્યું કે મેં તો પ્રતિજ્ઞા કરી લીધી કે હું જ્ઞાન અને વૈરાગ્યને દેશે દેશમાં પહોંચાડી. એક પણ જગ્યા એવી નથી જ્યાં જ્ઞાન અને વૈરાગ્યને હું સ્થાપિત ન કરું છું. અને તો પ્રતિજ્ઞા કરી લીધી હતી, ગેહે ગેહે જને જને હું સ્થાપના કરીશ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની. આ તો કોઈના જીવનમાં જાગૃત ન થયા. હવે હું કરું તો શું કરું? અંતે પોતે વિચાર કરવા માંડી ગયા કે હું ભગવાનનું સ્મરણ કરું. અને કાળિયા ઠાકોરનું સ્મરણ કર્યું. હે પ્રભુ, હું તારો બંદો છું, હું તારો ભક્ત છું. આબરૂ જાશે તો તારી જાશે. જો હું ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને લોકોના હૃદયમાં યુવાન બનાવીને સ્થાપી ન શકું તો આબરૂ તારી જશે. હવે કંઈક કૃપા એવી કર કે જ્ઞાન અને વૈરાગ્ય જાગે. ઉપરથી આકાશવાણી થઈ કે કોઈ સાધુ પુરુષને પૂછ. દરેક તીર્થમાં જઈને દરેક સાધુ પુરુષને પૂછે કે કોઈ મને જવાબ આપો, કોઈ મને જવાબ આપો, પણ કોઈ પાસે જવાબ નહીં. અને અંતે બદ્રીનાથ તરફ જતા હતા સાધના કરવા માટે. ત્યાં એને સનત કુમારો મળ્યા, 4 ભાઈઓ. અને આ 4 ભાઈઓએ જવાબ આપ્યો કે એના માટે તો સાવ સરળમાં સરળ ઉપાય છે, અને એ છે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતથી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બની જાય છે. 7 દિવસ સુધી તમે કથા શ્રવણ કરો, 7 દિવસમાં ભગવાનને તત્વના રૂપમાં ઓળખવા માંડો. તમારા જીવનમાં પ્રેમ ઉત્પન્ન થઈ જાય, તત્વના રૂપમાં પરમાત્માને ઓળખી ગયા સમજી લેવાનું. 7 દિવસમાં પ્રેમ ઉફાળા મારે, સમજવાનું કે જ્ઞાન તમારી અંદર યુવાન થઈ ગયું છે. બીજી લૌકિક કોઈ વસ્તુમાં ધ્યાન નહીં, ભગવાનની કથામાં ઓતપ્રોત થઈ જાવ. બીજી આંખોથી જોયું હોય, કાનથી શ્રવણ કર્યું, એવી એક પણ બાબતમાં, લૌકિક બાબતમાં આસક્તિ જ ન જાગે. સમજવાનું કે વૈરાગ્ય જાગી ગયું છે. 7 દિવસ તમે કથા શ્રવણ કરો તો જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ જ જાય. બધાએ કહ્યું કે વેદ અને ઉપનિષદનો સાર જ છે ભાગવતજી. તો ભાગવતજીનું એટલું ફળ, કે ભાગવતજીનું એટલું બધું ફળ એવા માટે છે કે ભગવાને પોતાનું ઐશ્વર્ય એમાં પધરાવ્યું છે. આ પ્રભાસ તીર્થમાં, આ ભાલકાના એ પટાંગણમાં, ખાલી ભાલકાનું પટાંગણ, ખાલી ભાલકાનું પટાંગણ નથી, ભગવાને દેહ છોડ્યો. એ ભગવાને પોતાનું ઐશ્વર્ય સંપૂર્ણ ભાગવતજીમાં પધરાવ્યું. એવું ભાગવતજીમાં ઐશ્વર્ય પધારવા માટેનું સ્થાન છે, જ્યાં ભગવાને પોતાનું આખું ઐશ્વર્ય એની અંદર પધરાવ્યું.
હવે આપણે એમ થાય કે ઐશ્વર્ય એટલે શું? ભગવાને પોતાનું તેજ પધરાવ્યું છે. ભગવાન પોતાની ઓરા છોડતા ગયા છે ભાગવતજી. બીજા બધા પુરાણો કરતા ભાગવતજીની મહત્તા એવા માટે વધારે છે. ભગવાન પોતાનું ઓરા, પોતાનું તેજ, પોતાનું ઐશ્વર્ય આમાં છોડતા ગયા છે. આપણે એમ થાય કે એમ કઈ ઓરા છૂટી જાય. આજે પણ તમે બગદાણામાં જાઓ તો બાપાની બંડી સાચવી રાખી છે. કોઈ મહાપુરુષોના ચાખડીઓ રાખી છે. સૌથી વધારે જેમાં તમે જે માણસ જીવન જીવતો હોય એ જીવન જીવતો હોય એની આજુબાજુમાં એક ઓરાઓ ફરતી હોય છે. એના 5 ફૂટ સુધીના એરિયામાં એનાથી પણ વધારે એનો એક ક્રાઇટેરિયો બનતો હોય ને એની અંદર એની ઓરાઓ ફરતી હોય. આપણે ભાગવતજીની પ્રદક્ષિણા શા માટે કરીએ? અહીંયા ભાગવતજીના શ્લોકો બોલાય, અહીં સકારાત્મક વિચારો અહીંયાથી પ્રદાન થાય, અહીંયાથી ભગવાનના ધૂન ભજન બધું સકારાત્મક ભાવ ઊભો થાય. અહીં આજુબાજુમાં જેટલો એરિયો છે આ એરિયામાં સકારાત્મક ઓરાઓ હોય અને એ સકારાત્મક ઓરાઓ પ્રાપ્ત કરવા માટે આપણે ચારે બાજુથી પ્રદક્ષિણા ફરીએ છીએ. એટલે આખા મંડપની નહીં, ભાગવતની વ્યાસપીઠની જ ફરવામાં આવે. આજુબાજુની ઓરાઓ હોય. આપણે એમ થાય કે એ ઓરાઓ પ્રાપ્ત થવાથી શું થાય? આપણે સકારાત્મક બની જાય. આપણે એમ થાય કે આપણે સકારાત્મક બનીએ તો થાય શું? હું આપને એક નાનકડું એવું ઉદાહરણ આપવા માંગુ છું. સત્યનારાયણ ભગવાનની કથાનું. સત્યનારાયણ ભગવાનની કથામાં એક ચરિત્ર છે. સાધુ નામનો વાણિયોને જમાય. એ વેપાર કરવા માટે સિંધુ નદીની પાર જાય. એની પત્ની અને દીકરી ન લેતા જાય. શા માટે? કે આપણે નવા રાજ્યમાં જવું છે, ત્યાં બધાને રહેવા માટેની મંજૂરી ન મળે. રાજા આપણા પર પ્રસન્ન થઈ જશે ને તો પછી તમને બોલાવી લેશું. એટલે વેપાર કરવા માટે ગયા. 24 કલાક વેપાર કરવો હોય તો પત્નીઓને સાથે ન લઈ જવાય. બાકી કઈ છે કે તમે જેમાં છો કે નહીં, તમે આપણે તો પૈસો જ ભેગો કરવો છે. સાધુ નામનો વાણિયોને જમાય 24 કલાક કામ કરવા માંડ્યા અને એટલું બધું ધન ભેગું કર્યું ચંદ્રકેતુ રાજાના રાજ્યમાં. બધા કે આ બહારથી આવીને ધંધો જમાવી જાય. એ બહારથી આવીને ધંધો ન જમાવી જાય એટલે એ લોકોએ ષડયંત્ર કર્યું કે રાજા જે દિવસે ગેરહાજર હોય ને પ્રધાન એ ગાદી સંભાળતા હોય, કે પ્રધાન બધા નિર્ણય કરતા હોય, ત્યારે રાજાને ત્યાં ચોરી કરાવો, સૈનિકોને ફોડી નાખો ને જે ચોર લોકો ચોરી કરીને જતા હોય ત્યાં જ ધન મૂકી જાય જ્યાં સાધુ નામનો વાણિયો જમાઈ સૂતા હોય. એના ઘર પાસેથી મળે એટલે કોઈ પણ પૂછાવે ના કેદ કરી લો. પ્રધાનને ફોડી નાખ્યા કે સીધા એને જેલમાં પૂરી દો ને જેલમાં પૂરી દીધા. અહીં એની પત્નીને ત્યાં પૈસા આવવાના બંધ થયા. એના ઘરે પુરુષ વિનાનું ઘર હતું એટલે ચોરી પણ થઈ અને એ ભીખ માગવા માંડ્યા. એમાં સત્યનારાયણ ભગવાન વ્રત ચાલતું હતું. એ પ્રસાદ ગ્રહણ કરીને આવ્યા અને ભીખ માગવામાંથી પણ ભગવાનનો ભાગ કાઢ્યો. હવે જોજો તમે, આ કથા થઈ છે આ ચંદ્રકેતુ રાજાના રાજ્યમાં. અહીંયા ચોર પકડાણા છે. સાધુ નામનો વાણિયો જમાઈને એની દીકરીને પત્નીએ વ્રત કર્યું છે. સાધુ નામના વાણિયા એની કાંચન નામની નગરીમાં, રત્નપુરી નામની નગરીમાં જ્યારે અહીંયા વ્રત થયું છે ને અહીંયા આ જેલમાં પુરાણા છે. આ વ્રત કરીને જે પ્રાર્થના કરવામાં આવી ને એ પ્રાર્થનાની ઓરાઓ પહોંચી છે ઓલા સાધુ નામના વાણિયાને જમાય સુધી. થયું શું? રાજા એક દિવસ રાત્રિના નીકળ્યો છુપા વેશે, અને છુપા વેશે રાત્રિના નીકળ્યો ત્યારે ઓલા બધા વેપારીઓ હસતા હતા કે જો ફસાવી દીધા ને, બહારથી ધંધો કરવા આવ્યા હતા, ખબર ન પડી, જેલમાં પૂરી ગયા. રાજાને ખબર ન પડી ના જેલમાં છે. રાજાને અફસોસ થયો કે ઓહો મેં આવું બધું કર્યું, મારે જાણવું પડશે સાધુ નામનો વાણિયો જમાય કેવા છે. જ્યારે જેલમાં છુપા બેસીને જોવા ગયા કે આ શું વાતો કરે, ત્યારે એ વાતો કરતા હતા. ઓલી પ્રાર્થના કરી હતી ને એ સકારાત્મક ભાવનાઓ વ્યક્ત કરી હતી, એટલે આ બે સકારાત્મક બની ગયા. બંને રડતા રડતા કહેતા હતા કે રાજા તો નિર્દોષ છે. રાજાને ખબર હોત તો આપણે છોડી મૂકે છે. આ તો રાજાને ખબર નથી એટલે આપણે જેલમાં પુરાણા છે. રાજા માટે આપણે એક પણ નબળો શબ્દ બોલાય નહીં. આવો સકારાત્મક અભિગમ ત્યારે આવ્યો કે ઓલાએ પ્રાર્થના કરી હતી. બાકી રાજા જોવા આવે ત્યારે રાજાની ભૂલ કાઢતા હોય કે રાજા આવો છે ને તેવો છે ને આપણે ખબર નથી ને આપણે પૂરી દીધા ને. એને જાણકારી તો મેળવવી જોઈએ ને. રાજા વિશે નબળું બોલતા હોય તો રાજા છોડે થોડો. રાજા એને હજામત કરાવી, વાળ કપાવીને ડબલ ગણું ધન આપીને મોકલા. તમારા માટે કોઈ પ્રાર્થના કરે તો તમે સકારાત્મક બની જાઓ. તમે જ્યારે જ્યારે સકારાત્મક બનો ત્યારે સમજો તમારા માટે કોઈ પ્રાર્થના કરે છે. પ્રાર્થનાથી શું ફાયદો છે? પ્રાર્થના તમે સકારાત્મક બનો, તમે સકારાત્મક થાવ તો એ તમારી સકારાત્મક ઓરાઓ બીજા બધાને પ્રભાવિત કરે, ધંધામાં પણ તમે સફળ થાવ. પ્રાર્થનાનું આ મહત્વ છે. ભાગવત કથા શા માટે? અમે સકારાત્મક બનીએ અને સકારાત્મક વ્યક્તિ જ્યાં પણ જાય એની ઓરાઓ છોડતો આવે. એટલે આ ઓરાઓ પ્રાપ્ત કરવા માટે પ્રદક્ષિણા. બધા કે યજમાનને ફળ શું મળે? કથાનું ફળ. અમને પ્રેક્ટિકલ બતાવશો તો હું કહી શકું કથાના યજમાન કથા પછી પ્રદક્ષિણા ફરે, એ જ કથાનું સૌથી મોટું ફળ.
જેવી કથા પૂરી થાય એવા આરતીમાં એ વ્યાસપીઠની આજુબાજુમાં ઊભે. આરતી પૂર્ણ થાય પછી મંત્ર પુષ્પાંજલિ આપીને પ્રદક્ષિણા ફરે. બીજું કંઈ યજમાનથી થાય કે ન થાય, પણ પ્રદક્ષિણા ચોક્કસ કથાના અંતમાં કરવી જ જોઈએ, જો સકારાત્મક અભિગમ ઊભો કરવો હોય તો. અને સકારાત્મક અભિગમ ઊભો કરવા માટે એટલે પહેલી પ્રદક્ષિણા એ યજમાનો કરે, એ સકારાત્મક ઓરાઓ લેવા માટે, અને પછી બીજા બધા કરે. અને સકારાત્મક અભિગમ તમે પ્રદક્ષિણા ફરો ત્યારે અનુભવ તો કરજો કે કેટલો સકારાત્મક ભાવ મારી અંદર ઉત્પન્ન થયો. એ તો જેવી ઓરામાં તમે આવો, સિનેમા હોલમાં જાઓ તો ત્યાં સિનેમા હોલમાં માળા કરવાની ઈચ્છા જ ન થાય, ત્યાં સીટી મારવાની ઈચ્છા થાય, કારણ કે ત્યાંની ઓરાઓ એવી હોય. તમે કોઈ રાજનીતિજ્ઞ લોકો પ્રવચન કરતા હોય, રાજનેતા બોલતા હોય, એની સભામાં જાઓ તો ત્યાંની ઓરાઓ અલગ હોય અને કથાની ઓરાઓ પણ અલગ હોય. એટલે આ ખરેખર સકારાત્મક અભિગમ પ્રાપ્ત કરવા માટે આ છે. તો કહ્યું કે તો મને કથા સંભળાવી જોઈએ કે અહીંયા નહીં, આપણે કથા હરિદ્વારમાં જઈને કરી, બદ્રીનાથમાં નહીં. એવા માટે કે હરિદ્વારમાં કથા કરશો તો ઘણા બધા તપસ્વીઓ પ્રાપ્ત થશે. તમારી કથામાં સૌથી વધારે તપસ્વી લોકો આવે એ કથા સૌથી શ્રેષ્ઠ કથા. તપસ્વી લોકો કથામાં આવવા જ જોઈએ, ભજનાનંદી પુરુષો કથામાં આવવા જ જોઈએ. ત્યાં ઘણા બધા ઋષિઓ છે, પીપલાદ છે, યોગેશ્વર વ્યાસ છે, છાયાશુક છે, જાજલી છે, અરે મેધાતિથિ છે, દેવલ છે, દેવરાજ, ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, આવા બધા ઋષિઓ. અને એને બોલાવવા નહીં પડે, આપણે કથાનો આરંભ કરશું ત્યાં સ્વયં આવી જશે. જે જેવા વ્યક્તિ હોય એ વ્યક્તિનું ખેંચાણ એ તરફ થાય. કોઈ દારૂ પીવા વાળો વ્યક્તિ કોઈ ગામમાં જાય તો દારૂ ક્યાં વેચાતો હોય ત્યાં એને જવું ન પડે, ત્યાં પહોંચી જાય. જુગાર રમવા વાળા હોય તો જુગાર વાળાને એ શોધી લે ગમે ત્યાંથી. એમ કોઈ ભજનાનંદી પુરુષ આવે ને એને મળવા માટે ભજનાનંદી પુરુષો તત્કાલ મળવા માટે પહોંચી જ જાય. અમારે કાશીમાં એક મહાત્મા હતા, અમે કેટલા બધા વર્ષો સુધી ત્યાં ભણ્યા, પણ અમે એ રાજા ઘાટ ઉપર રહેતા, અમે ક્યારેય એને ઓળખતા નહીં. પણ આપણા ગુજરાતમાંથી એક સાધક, એક તપસ્વી આવ્યા, એને મને કહ્યું કે મારે રાજા ઘાટ જવું છે. આપણા ગુજરાતના હતા, મારા પરિચિત હતા, એટલે હું એને લઈ ગયો રાજા ઘાટ ઉપર. અને રાજા ઘાટ ઉપર લઈ ગયો ત્યારે ઘાટ ઉપર એક નાનકડી એવી ઓરડીમાં એક ભજનાનંદજી પુરુષ ભજન કરતા હતા. એક પણ વસ્તુ નહીં, એક નાનકડો એવો ઝોલો, એ ઝોલાનું ઓશીકું રાખીને સૂઈ જાય, ગંગાજીમાં સ્નાન કરે, ગંગાજીના તટ ઉપર ભજન કરે. ને પછી એ મહાપુરુષે મને સમજાવ્યું કે આ બહુ મોટા ભજનાનંદી છે, બહુ મોટા વિદ્વાન છે, બધા શાસ્ત્રોના જ્ઞાતા છે. ત્યારે મને ખબર પડી કે આવા ભજનાનંદી પુરુષને ઓળખવા હોય તો એક ભજનાનંદી જ ઓળખી શકે. અમે એટલા વર્ષોથી હતા તો એ ઓળખી શક્યા નહીં. અહીંયા આપણા વિસ્તારમાં બીજ નામના ગામમાં, આજોઠા પાસે બીજ નામનું ગામ છે, ખાલી એક મુઠ્ઠી મગ ભોજન લઈ અને ભજન કરનારા એક પુરુષ હતા, જેણે ગુરુ ઉપર એટલો મોટો ગ્રંથ લખ્યો. મેં આજુબાજુના બીજના ગામના લોકોને પૂછ્યું તો એને ખબર નહોતી. એક મેરામણભાઈ કરીને કોઈ ભાઈ છે, એની નાનકડી એવી વાડીમાં, નાનકડી એવી ઓરડીમાં એ રહેતા હતા. અત્યારે તો છે કે નહીં મને ખબર નહીં, પણ વર્ષો પહેલા મને કાશીમાંથી એનું એડ્રેસ આપ્યું હતું. ત્યાં એક ગુરુ ઉપર સૌથી મોટો ગ્રંથ લખે છે, અને નાનકડા એવા ગામમાં કોઈને ખબર પણ નહોતી. ભજનાનંદીને ભજનાનંદી જ ઓળખી શકે. એટલે ખાલી કથાનો આરંભ થશે તો એ લોકોને બોલાવવા નહીં પડે, એ લોકો આવી જશે. અને સાચા ભગવાનના પ્રેમી હોય ને બોલાવવા ન પડે, એ તો કથામાં એમને હાજર થઈ જાય. કથાનો આરંભ થયો જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત સનતકુમારો વક્તા બન્યા, નારદજી શ્રોતા બન્યા. અને હરિદ્વારમાં ગંગાજીના તટ ઉપર કથાનો આરંભ થયો. અને જેવો પહેલો શ્લોક ગવાનો, ત્યાં તો આખી જેટલા પણ ઋષિઓ હતા બધા આવી ગયા. અને બધા ભજનાનંદી પુરુષો આવ્યા. એવું લાગ્યું કે 4 વેદો આવી ગયા, 6 શાસ્ત્રો આવી ગયા. એવું લાગવા માંડ્યું કે બધા વન આવી ગયા, બધી દિશાઓ આવી ગઈ, હિમાલયાદી પર્વતો આવી ગયા. જેમ હિમાલયમાં તમને આનંદ આવે એવો આનંદ જ્યાં ગંગાના તટ ઉપર આવવા માંડ્યો. જેમ બધા મોટા મોટા અરણ્યોમાં આનંદ આવે એવો આનંદ ત્યાં આવવા માંડ્યો. જેમ વેદ મંત્ર બોલાતા હોય ને જે આનંદ આવે એવો આનંદ કથા પંડાલમાં આવવા માંડ્યો. ઉપનિષદોનો સાંભળીને જે આનંદની પ્રાપ્તિ થાય એવી આનંદની પ્રાપ્તિ ત્યાં બધા ભજનાનંદી પુરુષો. અને એ કથાની મહત્તા ગાતા ગાતા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય બધાની અંદર તત્કાલ યુવાન થઈ ગયા. અને એની મહત્તા ગાતા ભક્તિનો મહિમા, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય કહે કે અમે ક્યાં બેસી. ત્રણેય યુવાન હતા. કહ્યું કે જેટલા શ્રોતા કથા સાંભળે એના હૃદયમાં બેસી જાઓ.
ત્યારથી લઈને આજ સુધી જેટલા લોકો કથા શ્રવણ કરવા માટે બેસે એના હૃદયમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બની જાય. આ કથા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને યુવાન બનાવવા માટે છે. ભગવાન હૃદયમાં આવીને વસી જાય છે તત્કાલ જે વ્યક્તિ ભાગવત કથામાં આવીને બેસે. અને એનો મહિમા ગાતા ભક્તિ મહારાણીને સનત કુમારો કહે છે, સકલ ભુવનમાં નિર્ધનાસ્તે વિધન્યા, સકલ ભુવનમાં નિર્ધનાસ્તે વિધન્યા, નિવસતિ હૃદયેશા શ્રી હરેર ભક્તિ દરેક ભુવનોની વચ્ચે, દરેક ભુવનમાં ભૂલોક, ભુવાલોક, ગમે તે લોકમાં એ જ વ્યક્તિ સૌથી મોટા ધન્ય છે. ભલે એની પાસે ધન ન હોય, નિર્ધના અપી તે ધન્ય, એની પાસે ભલે પૈસા નથી તો એ ધન્ય છે. નિવસતી હૃદયેશામ, જેના હૃદયમાં નિવાસ કરે છે શ્રી હરેર ભક્તિ એકા, શ્રી હરિ પ્રત્યેની ભક્તિ જેના હૃદયમાં છે એ સૌથી મોટો ધનવાન છે. એ ધન્ય છે જેના જીવનમાં ભક્તિ છે, જેના જીવનમાં ભગવાન પ્રત્યેનો ભાવ છે. એવો ભાવ ઉભો થતા હતા જીવનમાં ભગવાનને તત્વના રૂપમાં ઓળખી શકશો. જેને જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય લઈ આવ્યા છે ભગવાનમાં ભાવ રાખે. તમારે કંઈ ન કરવું તો ખાલી કથામાં જઈને બેસતા જાઓ. ભગવાન પ્રત્યેનો ભાવ વધતો વધતો જશે. પછી તમારે ભગવાનને તત્વના રૂપમાં ઓળખવા નહીં પડે, તમે ઓળખવા માંડશો. તમારા જીવનમાં વૈરાગ્ય તમારે લઈ આવવું નહીં પડે, વૈરાગ્ય એમને ઊભું થઈ જશે. કથા શ્રવણ કરતા કરતા ભગવાનમાં ભાવ ઉભો થશે. એને જેને ભક્તિ કહેવાય, એ ભક્તિના જ બે દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. એવો ભાવ ઉભો થતા હતા ભગવાનને તત્વના રૂપમાં ઓળખવા માંડશો અને જીવન પ્રત્યેનું વૈરાગ્ય થઈ જશે. આજે પણ જેટલા લોકો વૃંદાવનમાં રહે છે, જેટલા ભગવાનના ભક્તો, જેટલા સંતો રહે છે, એ ભગવાનની કથા શ્રવણ કરતા કરતા ભગવાનમાં એટલો બધો ભાવ થઈ ગયો કે વૃંદાવનના પ્રત્યેક વૃક્ષોને ભગવાન માને છે. અરે વૃક્ષોના પાંદડોને પણ ભગવાન માને છે. એક સખી શ્યામ કરીને એક સંત થઈ ગયા. એને સ્ત્રી જેવો વેશ ધારણ કર્યો હતો, સખી શ્યામ એનું નામ. એના લાંબા વાળ થઈ ગયા, ચોટલો વળતો પાછો. અને એ ચોટલો વળતો એમાં એ હાથમાં કીર્તન કરતા કરતા જતા, અને કીર્તન કરતા કરતા હતા ને એમાં એક વખત એનો ચોટલો પરિક્રમા માર્ગમાં એક વાડ કરી લીધી, કાંટાની વાડ, ને કાંટાની વાડમાં ફસાઈ ગયો. જો કાંટાની વાડમાં એ ચોટલો ફસાઈ ગયો, આમ ખેંચે
તો કાંટાઓની વાડ વિખાઈ જાય. કાંટાઓની વાડ વિખાઈ જાય. એણે કહ્યું કે ના ના, આમાં પણ મારો કૃષ્ણ છે. કાંટાની વાળને પણ કષ્ટ ન થાય એટલે વાળ એમનેમ રહેવા દીધા. ઘણા બધા વર્ષોથી એમનેમ ઉભા રહ્યા જગ્યા પર. બધા કહેતા કે કાંટાને તોડીને તમારો આ કાઢી નાખીએ, કે ના ના, જો કણે કણમાં કૃષ્ણ વસેલો હોય તો આ કાંટાની વાળમાંથી મારા વાળ કાઢવા માટે પણ કેશવ આવશે. અને ઉભા રહ્યા. એવું માનવામાં આવે કે કૃષ્ણ પોતે આવી અને કાંટામાંથી વાળ કાઢી ગયા. મારો ભાવ એ કહેવા નથી, મારો ભાવ એ છે પછી એને કણે કણમાં કૃષ્ણ દેખાવા માંડે. તત્વાર્થ સંબોધ, જેને જ્ઞાન કહેવાય. સમાજની કોઈ વસ્તુ એને જોતી જ નથી. તમે એને પૈસા આપી જાવ તો એ અડે નહીં, તમે એને બંગલો આપો તો એ અડે નહીં, એક પણ વસ્તુ અડે નહીં, કઈ જોતું જ નથી. આજે પણ નર્મદા કિનારે એટલા એવા સંતો છે જે કાંઈ લેવા તૈયાર નથી. તમે એને કંઈ આપો તો કે નથી જોતું. તમે એને કંઈ ધન આપી જાઓ તો કે નહીં, માફ કરજો, જ્યાં યોગ્ય જગ્યા હોય ત્યાં આપો. અરે જાવા જોની નર્મદા કિનારે નહીં, અહીંયા રાણા કંડોણા દેવું ભગત. દેવું ભગત એવો સાક્ષાત્કાર પુરુષ. કોઈને ખબર પડે એને કે બ્રાહ્મણ દેવતા આવ્યા છે, તો પોતે તો ખવાસ જ્ઞાતિના હતા, ખબર પડે કે બ્રાહ્મણ દેવતા આવ્યા છે, પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈ જાય. એ આંખ બંધ કરીને કહી દે કે દ્વારિકાધીશે આજે આવા વાઘા પહેર્યા છે, આજ હાથમાં આવી છડી છે, એનું ચિત્ર ત્યાંથી બેઠા બેઠા કહી દેતા. કોઈ માટે કહે કે તારા જીવનમાં આવું થશે એટલે એવું થાય જ. એમાં કોઈ હમણાં જ થોડા સમય પહેલા બ્રહ્મલીન થયા. જાની દાદાને એનો અનુભવ હશે. અને એવા મહાપુરુષને એ આજે પણ એ છેલ્લા સમય સુધી એને સાયકલ રાખી હતી પોતાની, એક જ સાયકલ, કે આજ મારું બધું છે. આ એક એવું ગામ છે રાણા કંડોણા, જ્યાં આજે પણ બ્રહ્મચોર્યાસી નિત્ય થાય છે. બ્રહ્મચોર્યાસી નિત્ય બ્રહ્મચોર્યાસી થતું હોય. બ્રાહ્મણો અને સંતોને નિત્ય કોઈ ગામમાં જમાડવામાં આવતા હોય તો એ ગામનું નામ છે રાણા કંડોણા. નિત્ય બધા જમાડે. એક દિવસ એવો ન હોય કે બ્રહ્મચોર્યાસી ન થતી હોય. આ દેવું ભગતને આધારિત છે. એ દેવું ભગતને કોઈ કહે કે અમારે સોનું ચાંદી હીરા ઝવેરાત આપી જાય તો કે મારે જરૂરિયાત નથી, તમારે દેવું હોય તો મારા દ્વારિકાધીશના મંદિરમાં પધરાવી આવો. આવું કેવા વાળા હતા દેવું ભગત. આનો મતલબ છે કે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ જાય. આ છે જ્ઞાન અને વૈરાગ્ય. મારે નથી જોતું, મારા પ્રભુને આપો, આ છે વૈરાગ્ય. અને એ જ્યારે કથા સાંભળતા સાંભળતા નારદજી કહે ધન્ય છે આ કથા. ત્યારે કહ્યું આ તો કાંઈ નથી. જેણે પોતાના જીવનમાં કોઈ દિવસ સારા કર્મ ન કર્યા હોય, એક પણ સારું કર્મ ન કર્યું હોય, જે ક્રોધાગ્નિ દગ્ધા કુટિલશ્ચ કામીન, આખી જિંદગી કામ વાસનામાં પડેલો હોય, દુરાચારમાં પડેલો હોય, પાપ કરેલો હોય, ક્રોધ કરેલો હોય, એવો વ્યક્તિ નિર્ણય સાથે 7 દિવસ સુધી એક જ આસન ઉપર બેસી અને કથા શ્રવણ કરે. અને કથા શ્રવણના નિયમો જે બતાવ્યા છે, શ્રવણ, મનન અને નિધિધ્યાસન. અહીંયાથી શ્રવણ કરીને જાય પછી આખી કથાનું મનન કરે કે કથામાં શું આવ્યું. અને કદાચ આપણે બધું યાદ ન રાખી શકીએ, મનન ન કરી શકીએ, તો પાછું પોતાના ઘરે ટીવી ઉપર ચડાવે. એ જ કથા. આ કથામાં આ એક વખત સાંભળો ત્યારે બધું યાદ ન રહે, બીજી વખત સાંભળો તમને યાદ આવે કે ના ના ના, આ વાત તો મારા માટે લાગુ પડી. ફરી પૂરું થયું, ફરી ત્રીજી વખત ચડાવો એ જ ભાગ, પાછું જોવો. મનન કરવું ન હોય તો મનન થઈ જાય, વારંવાર કરો તો. અને વારંવાર કરવાથી મનન થઈ જાય. પછી નિધિધ્યાસન, તમારી વૃત્તિઓ એમાં જોડાઈ જાય અને તમારી વૃત્તિ પરમાત્મા જોડાઈ જાય, એને નિધિધ્યાસન કહેવાય. આવું સાંભળવાથી કોઈ પણ માણસ છે એનું અંતકરણ નિર્મળ થઈ જાય. અને જેનું અંતકરણ નિર્મળ થઈ જાય એના તરંગો હળવા થઈ જાય. જેના તરંગો હળવા થઈ જાય, એ હળવા તરંગો, જે ફૂગો હળવો હોય એ ઊંચો જાય, એ ક્રાઇટેરિયામાં જાય તો જ એના બિંદુ બને. અને બિંદુ બને તો વરસાદમાં આવે, વરસાદથી જમીન ઉપર આવે, જમીનમાંથી ઘાસ થાય કે ધાન્ય થાય, ધાન્ય કોઈના પેટમાં જાય, એમાંથી રુધિર બને, રુધિરમાંથી રેતસ બને, પાછો જન્મ મળે. પાછો જન્મ લઈ આવવો હોય તો એને હળવા બનાવવા જોઈએ. કથા હળવા બનાવવા માટે છે. ભજન કરે ઓછો વજન, આપણો વજન ઓછો કરી નાખે, આપણા તરંગોને હળવા કરી નાખે. અને એવું એક ઉદાહરણ આપતા કહે કે એક પૂર્વ સમયનો એક ઇતિહાસ છે, આપને સમજાવું. એક ધુંધુલી નામની એક સ્ત્રીનો, જે ધુંધુલી નામની સ્ત્રીએ આત્મદેવ નામના વિદ્વાન બ્રાહ્મણને પણ છેતરો હતો. અને એ છેતરપિંડી કરવાના કારણે એ આખી જિંદગી એ છેતરપિંડી કરીને એને ઘરે જે પુત્ર એને મોટો કર્યો, એ પુત્ર પણ એવો જ દુષ્ટ થયો જેનું નામ હતું ધુંધુકારી. ધુંધુકારીના બ્લડમાં જોવા જાય તો ધુંધુકારીના બ્લડની અંદર પણ પાપ હતું. એક પેટી નહીં, આગલી પેટી પણ પાપી હતી.
કેવી રીતે? તો કે ધુંધુકારી હતો એ કોનો દીકરો હતો? ધુંધુલીનો દીકરો નહોતો, એની બેનનો દીકરો હતો. એની બેને આને સમજાવી હતી, આત્મદેવની પત્ની ધુંધુલીને, કે તારે ભલે સંતે તને ફળ આપ્યું છે ને તું એ ફળ ગ્રહણ કરી તને સંતાન આપશે, પણ એ ફળ ખવાય નહીં, આપી દે ગાયને, ખબર પડે, સંતની પરીક્ષા પણ થઈ જાય. અને એનાથી બીજું, તારે તું બાળકને જન્મ આપીશ તો એને મોટે કરવા, એના બારતિયાઓ સાફ કરવા, એના મળમૂત્રને સાફ કરવા, તારે વારંવાર દૂધ પીવડાવવું, એને રોતું હોય તો બરાબર છાનું રાખવું, બહુ મુશ્કેલી છે. અરે બાળક પેટમાં આવી જાય ને ત્રાસું થઈ જાય તો બાળકને જન્મ આપનારી માનું પણ મૃત્યુ છે. એવા અનેક કારણો બતાવી, તું મારા પતિને પૈસા આપજે, હું મારો બાળક તને આપી દઈશ, એવું ષડયંત્ર કરનારી છે એ ધુંધુકારીની માં છે. ધુંધુલીની બેન છે, એનો દીકરો છે. જેના મા બાપ એટલા ષડયંત્ર વાળા ને એટલા દુષ્ટ હોય, એનો દીકરો દુષ્ટ જ હોય ને. ધુંધુકારી આવો થવાની પાછળનું કારણ એના મા બાપનો, તમારો જેવો હેતુ હોય ને, તમારો જેવો હેતુ હોય એની ફલશ્રુતિ એવી હોય. તમારા હેતુમાં ખામી આવે તો સમજી લેવાનું કે તમારી ફલશ્રુતિમાં પણ ખામી આવે. હું ક્યાંય કથા કરવા જાઉં ને કથા બરાબર જામે નહીં તો હું સમજી જાઉં કે મારા હેતુમાં ફેરફાર છે. મને કથામાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ નહીં, મારી દ્રષ્ટિ દક્ષિણામાં છે. ચોક્કસ હું વિચાર લઉં કે કથા બરાબર ન જાય તો હું સમજુ કે મારા હેતુમાં કંઈ ફેરફાર થયો છે. કથા કોઈને સ્પર્શે નહીં તો એ હું સમજુ કે ચોક્કસ આ કથા કોઈને સ્પર્શી નથી, મારા હેતુમાં ફેરફાર છે. અને હેતુમાં ફેરફાર થાય તો ચોક્કસ ફલશ્રુતિમાં પણ ફેરફાર થાય. અને એ ફલશ્રુતિમાં ફેરફાર થાય. આ આત્મદેવ નામના બ્રાહ્મણને એની પત્નીએ એવો ત્રાસ આપ્યો તો એ મરવા માટે ગયા હતા, અને એક સંન્યાસી એને બચાવીને ફળ આપ્યું કે જા સંતાન થશે આનાથી. સંતાન માટે જ તું મરવા માંગે છે? સંતાનથી ક્યારે સુખી ન થવાય. સુખી થવાય તો સત્કર્મથી સુખી થવાય. તમને જેટલો સત્કર્મ રાજીપો આપી શકે એટલું બીજું કોઈ ન આપી શકે. અને જ્યારે એને ધક્કો મારીને કાઢી મૂકો અને ત્યારે એ મરવા માટે તૈયાર છો કે મરી જવું છે, ત્યારે સંતે આવા એક વિદ્વાન બ્રાહ્મણનું મૃત્યુ ન થાય એટલે ફળ આપ્યું, 5 નિયમો પાડવાનું કહ્યું તારી પત્નીને. પત્ની તો થોડા નિયમ પાડે. ધુંધુલી તો એક નંબરની દુષ્ટ મહિલા હતી. શા માટે? કે એનું આખું કુળ દુષ્ટ હતું, જ્યારે એની બેન પણ દુષ્ટ જ આવી. આત્મદેવ જેવા વિદ્વાન બ્રાહ્મણ સાથે સ્રૌત સ્માર્તેષુ નિષ્ણાંત દ્વિતીય ભાસ્કર, આવા વ્યક્તિ સાથે રહીને પણ જે સુધરી ન શકી તો ચોક્કસ એના કુળમાં એનું આખું કુળ એવું છે. એની બેન પણ એવી મળી. બેને પૈસા લઈને દીકરો આપી દીધો. આ અનુષ્ઠાનમાં લાગેલો હતો આત્મદેવ. એને વિચાર પણ ન આવ્યો કે આ મારો દીકરો નથી, આ મારી સાડીનો દીકરો છે, એવો વિચાર નથી કર્યો. એટલા ભોળા માણસ હતા. જ્યારે 3 મહિનાનો થયો ત્યારે 1 વર્ષનું અનુષ્ઠાન પૂર્ણ કરીને આવ્યા છે આત્મદેવ. કોઈ વ્યક્તિ ગાયના કિલ્લા પાસે બાળકને મૂકી ગયું હતું, એને પ્રસાદી ગણીને સ્વીકાર લીધો. કહ્યું કે મારો આ દીકરાનો પણ ભગવાનનો પ્રસાદ માનીને આપણે સ્વીકારીએ. ન જ્ઞાતમ તદ રહસ્યમ તું કેના બી વિધિ યોગ. એ બાળક કેવી રીતે આવ્યું આજ સુધી કોઈ જાણતું નહોતું. ગાયમાંથી જન્મ નહોતો એ બાળક. ગાયમાંથી એક વાછડી જન્મી હશે, એની વાછડીને કોઈ લઈ ગયું હશે કે સારી નસલની ગાય છે એટલે એ વેલો સારો રહે એટલે લઈ ગયું છે. ને ત્યારે ગાય ભાંભરતી હશે ને ત્યાં કોઈ બાળક મૂકી ગયું હશે. ધુંધુલીને એવું થયું કે ખરેખર ગાયે બાળકને જન્મ આપ્યો છે. આત્મદેવને એવું થયું કે આ મારી અનુષ્ઠાનનું ફળ મળ્યું છે. બે, એકનું નામ ધુંધુકારી પાડ્યું, એકનું નામ ગોકર્ણ. આને ધુંધુલીએ નામે એવું જ પાડ્યું હોય, ધૂમ ધૂમ. ધુંધુકારીનો એક અર્થ એમ થાય ધૂમ ધૂમ કરોતી ઇતિ ધુંધુકારી. ધૂમ ધૂમ એટલે બાધા, વારંવાર દરેક વસ્તુમાં બાધા કરે એને ધુંધુકારી કહેવાય. વિક્ષેપ, વારંવાર બધી બાબતોમાં વિક્ષેપ કરનારી વૃત્તિ છે, એનું નામ છે ધુંધુકારી. અને ગોકર્ણ એનું નામ છે ગોષુ. ઉપનિષત્સુ કર્ણો યસ્ય ઇતિ ગોકર્ણ. જે વૃત્તિ ઉપનિષદ અને વેદ તરફ દોડનારી છે ગોકર્ણ વૃત્તિ છે. ગોકર્ણ ભણવા માટે ગયો અને આ ઘરે જ રહ્યો. એટલે ઘરે રહેવાથી બધા પ્રકારના અવગુણો આવી ગયા છે. 14 અવગુણો આવ્યા છે. એમાં ક્યારેક ક્યારેક ચોર જેવી વૃત્તિ કરે, ગણિકાઓ સાથે જાય, ડાબા હાથે જમે, સ્મશાનમાં બેસીને જમે, આંધળા માણસોને પાછળથી મારે, નાના બાળકોને કૂવામાં પછાડી દે, કોકના ઘર બાળી દે. દારૂ, જુગાર અને ગણિકા આ 3 જીવનમાં આવી ગયા. પછી તો ઘરમાં બધી વસ્તુ વેચી નાખીને ઘરના વાસણો પણ વેચી નાખ્યા. એક દિવસ મા બાપને પણ માર્યા છે. ત્યારે એને એવું થયું કે હવે વારંવાર મારી સાથે આવો ત્રાસ થયો છે, હવે હું આ બધું છોડીને મરવા જાઉં.
અને મરવા જતા હતા એ પહેલા એને અંદરથી વિચાર આવ્યો કે એક વખત મને ઓલો સંન્યાસી મળી ગયો હતો ને એણે મને બોધ આપ્યો અને મારું જીવન સુધરી ગયું. આજ મને કોઈ બોધ આપનારો આવે. હે પ્રભુ, તમે આખા જગતનું પાલન કરનારા છો ભગવાન, અને મારા જીવનનો બીજો કોઈ સહારો નથી. મારા જીવનનો એક જ સહારો છે, એ પણ પ્રભુ તમે છો. કોઈ પણ રીતે આવીને ભગવાન મને બોધ આપો, મને બોધ આપો, એવી પ્રાર્થના આત્મદેવ નામના બ્રાહ્મણે કરી છે. ઓ જગતના પાલનહાર, મને તારો એક સહારો 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 છે. તમે પાડી રહ્યો પોકાર, તું સાંભળ દે મારો સાર, મને તારો એક સહારો છે. ઓ જગતના પાલનહાર, મને તારો એક સહારો છે. તને પાડી રહ્યો પોકાર. હે પરમાત્મા, જ્યારે પરમાત્માને તમે પોકાર કરો ત્યારે એ તમારો સાથ સાંભળી ગયો, તમને ખબર કેમ પડે? તમે જેના માટે પોકાર કર્યો હોય કે ભગવાન મારું કામ આ થઈ જાય, તું કંઈક મારી ઉપર કૃપા કર, ને કોઈ વ્યક્તિ આવીને તમને કહે કે ભાઈ તમારું આ કામ થઈ જશે, ત્યારે તમે સમજવાનું કે એ વ્યક્તિને પરમાત્માએ મોકલ્યો છે. ભગવાન ન આવ્યા, પણ ભગવાનનો એક ભક્ત આવી ગયો, પગમાં પડી ગયા, અને એનો દીકરો હતો. દીકરાએ આવીને કહ્યું કે પિતાજી, દીકરા માટે રડાઈ નહીં કાંઈ, દીકરો દુષ્ટ પાકે તો એમાં રડવાની જરૂરિયાત નથી પિતાશ્રી, એવું ગોકર્ણે કહ્યું. એટલે આ પગમાં પડી ગયા સીધા. પછી મહાકાલ બાપુ માતાજી વધાર્યા છે, ખૂબ સ્વાગત કરે છે સાગરપુત્ર ફાઉન્ડેશન આપનું. જેવો પ્રવેશ કર્યો અને પ્રવેશ કરવા સાથે પગમાં પડી ગયા, અને એવા પગમાં પડી ગયા, કારણ કે આપણે કહે કે ગોકર્ણ દીકરાના પગમાં બાપ કોઈ દિવસ પડે જ નહીં, આ તો શાસ્ત્ર વિરુદ્ધનું છે. પણ દીકરાએ આવીને કહ્યું કે પિતાજી, દીકરો બગડે એમાં રડવાની જરૂરિયાત નથી, દીકરો ક્યારેય સુખ આપી જ ન શકે, દીકરો અવડે માર્ગે જાય તો દુઃખી થવાની જરૂરિયાત નથી, હું શું કરું એવો નિર્ણય કરવાની પણ જરૂર નથી, પિતાજી તમારું ભજન ઘટ્યું છે, એવું કીધું. એટલે પિતાજી પગમાં પડી ગયા કે ના ના, વાત સાચી છે, આદેશ કરો, હું શું કરું? ત્યારે એક દીકરો બાપાને કહે એમ નહીં, પણ એક સજ્જન વ્યક્તિ ફસાયેલા વ્યક્તિને કહે છે કરવા જેવા બે જ કામ છે, એક છે સેવા અને એક છે ભજન. તમે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરો, ભગવાન ઠાકોરજીની સેવા કરો, અને દસમ સ્કંદનો પાઠ કરો, એ જ સૌથી મોટું ભજન. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. સેવા અને કથા રસમ, આના સિવાય કાંઈ છે નહીં. 60 વર્ષની ઉંમરે પિતાજી નીકળી ગયા બધું છોડીને. આ છે ભગવાનનો વાસ્તવિકમાં પોકાર. ઓ તારા ભજનમાં મસ્ત બનીને જીવન મારું વિતાવું. તારા ભજનમાં મસ્ત બનીને જીવન મારું વિતાવું. પ્રભુજી તારા ભજનમાં મસ્ત બનીને જીવન મારું વિતાવું. તારા ભજનમાં મસ્ત બનીને જીવન મારું વિતાવું. અંત સમયે તુજને રટે
સહારો છે. ઓ જગતના પાલનહાર મને તારો એક સહારો છે. ઓ જગતના પાલનહાર મને તારો એક સહારો છે. જેવી રીતે પ્રાર્થના કરી કે તારો સહારો છે, દીકરાએ આવીને બોધ આપી દીધો. આત્મદેવ જતા રહ્યા જંગલમાં, દસમ સ્કંદનો પાઠ કરતા કરતા, ભગવત સેવા કરતા ભગવાનના ધામમાં જતા રહ્યા. ગોકર્ણ મહારાજજી તીર્થયાત્રામાં જતા રહ્યા. ધુંધુકારીને વારંવાર ધુંધુકારીએ ત્રાસ આપ્યો, બળબડતા લાકડા મુખમાં પધરાવી ધમકી આપી, લે માં અંધારા કૂવામાં પડીને આત્મહત્યા કરી નાખી છે. બધી ગણિકાઓને પોતાના ઘરે લઈ આવ્યો છે. ગણિકાઓએ ધન માંગ્યું, રાજાને ત્યાં ચોરી કરી. ગણિકાઓએ વિચાર કર્યો કાલ સવારે આ પકડાશે, આપણે ધન વિના થશું, એના કરતા આનું મૃત્યુ તો નિશ્ચિત છે, રાજાના સૈનિકોના હાથે થાય કે આપણા હાથે. ગણિકાઓએ મારી ધન લૂંટીને ગણિકાઓ ભાગી ગઈ. ત્યાં ને ત્યાં જમીનમાં દાટી દીધો. થોડુંક ધન ત્યાં પધરાવતી ગઈ. બધાને લાગે કે આ ચોર આ જ હતો. ગામમાં વાતો થવા માંડી કે ચોરીનો માલ થોડોક ધુંધુકારીના ઘરમાંથી પણ નીકળ્યો, ધુંધુકારીને મળતો નથી, એટલે મારીને લાશ ફેંકી દીધી છે રાજાના સૈનિકોએ. ગામમાં પ્રચાર અને પ્રસાર થઈ ગયો છે. કોઈ તીર્થયાત્રામાં ગોકર્ણ મહારાજજીને મળ્યા, કહ્યું કે તમારા ભાઈ પણ મરી ગયા, તમારી મા પણ મરી ગઈ. આ વાત સાંભળી ત્યારે એને અંદરથી અશાંતિ થતી હતી. ને અશાંતિ થતી એટલે જ્યાં જાય ત્યાં તીર્થમાં જઈને શ્રાદ્ધ કરે, છતાં પણ અશાંતિ. અને એ અશાંતિને પૂર્ણ કરવા માટે કહ્યું કે આ અશાંતિ છે, એક વખત હું મારા ગામમાં જઈ આવું. અને પોતાના ગામમાં ગયા, અને પોતાના ગામમાં ગયા કે રાત્રિના ભયંકર પ્રેત ઉત્પન્ન થયું એની સામે. અને આ પ્રેત બીજું કોઈની સક્રુન મેષ, ક્યારેક ક્યારેક બકરો બની જાય, ક્યારેક વરુ બની જાય, ક્યારેક પાડો બની જાય, ક્યારેક ઇન્દ્ર બની જાય, ક્યારેક અગ્નિ બની જાય. વારંવાર પ્રયત્ન કર્યો, જલ છાંટી ગાયત્રી મંત્ર ભણ્યો, ત્યારે રડવા માંડ્યો એ પ્રેત. કહ્યું કે હું તારો ભાઈ છું, ધુંધુકારી. કહ્યું કે તારી આવી હાલત, મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યા, ગયાજીમાં ગમે એટલા શ્રાદ્ધ કર, મારી મુક્તિ નહીં થાય. મેં એવા બધા કર્મો કર્યા ને મારી ઈચ્છાઓ રહી ગઈ હતી. મેં 5 ગણિકાઓને મારા ઘરે લઈ આવ્યો હતો, અને એ ગણિકાઓને લઈ આવ્યો હતો, મારી ઈચ્છા હતી હજુ જીવન જીવવાની, હજુ પણ મને એમ થાય કે હું ભોગવું, પણ ઈચ્છાઓ રહી ગઈ, એટલે મારા તરંગો ખૂબ ભારે થયા છે. હું પ્રેત યોનીમાં અત્યારે ખાલી વાયુ માત્ર રહીને જીવું છું. કોઈ પણ રીતે મારી મુક્ત કર, મને મુક્ત કર. હું સાચું કહું, હું તારો ભાઈ નથી, હું ધુંધુલીનો દીકરો નથી, હું આત્મદેવનો દીકરો નથી, હું તો ધુંધુલીના બેનનો દીકરો છું. એટલે અનેક અન્ય ગોત્રના નામથી, અન્યના મા બાપના નામથી એનું હું સંતાન નથી, તો મારી મુક્તિ કેમ થાય? મારી માતા, મારા પિતા બધા દુષ્ટ હતા, એને એ પરંપરામાં, દુષ્ટ પરંપરામાં મેં જન્મ લીધો. મારા તરંગો કેમ હળવા થઈ શકે? એના માટે કોઈ બીજો ઉપાય બતાવો ને. એ ઉપાય માટે કોઈ વિદ્વાનોને પૂછો. આને બીજા દિવસે વિદ્વાનોને પૂછ્યું, યોગનિષ્ઠ વ્યક્તિઓને પૂછ્યું, જ્ઞાની લોકોને પૂછ્યું, ભજનાનંદી પુરુષોને પૂછ્યું, બ્રહ્મવાદી ન. કોઈથી જવાબ ન મળ્યો કે અમે જો ગયા શ્રાદ્ધથી મુક્તિ ન મળે તો વાત જ પૂરી થઈ ગઈ. અને અંતે શું કરવું, એના માટે પોતે સાધનામાં ઉભા રહી ગયા. ગાયત્રી મંત્રનો જપ કરતા કરતા નાભી સુધી ઉભા રહીને આકાશમાંથી અવાજ થયો કે તમે શ્રીમદ ભાગવત નું આયોજન કરો. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કરું. 7 દિવસ સુધી જો વાંચવામાં આવે ભાગવતજી, અને 7 દિવસ સુધી જો એ પ્રેત એક જ જગ્યા પર બેસીને શ્રવણ કરે તો પ્રેતના તરંગો પણ હળવા થઈ જાય. પ્રેત એટલે તરંગો. પ્રેતનો મતલબ બીજો કોઈ નથી, ભારે તરંગો વાળો એ પૃથ્વી ઉપર થરે રાખે. અને એના માટે કથાના આયોજન માટે કોઈ બ્રહ્મનિષ્ઠ વ્યક્તિને વ્યાસપીઠ ઉપર બેસાડો.